सांस्कृतिक वारसाનું મહાકુંભ પ્રતિભા જ્ઞાન કૌશલ્ય અને કલાનું સંગમ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ સિલવાસાઈ લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આંતર કોલેજિયેટ સાંસ્કૃતિક ઉત્સવ અને પ્રદર્શન સંસ્કૃતિ હમારી ધરોહરનું આયોજન કર્યું હતું। સિલવાસા શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ દ્વારા 4 થી 7 ફેબ્રુઆરી 2025 દરમિયાન સંસ્કૃતિ આપણો વારસા થીમ પર આંતર કોલેજ સાંસ્કૃતિક ઉત્સવ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમને તેમની સાંસ્કૃતિક પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો છે। આ સાંસ્કૃતિક મહાકુંભ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી કાજલ ઓઝા વૈદયજી સેલિબ્રિટી આર્ટિસ્ટ અને પ્રેરક વક્તા હાજર રહેશે। આ મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ભારતીય હળવી ગાયન, પરંપરાગત મેકઅપ, ભારતીય ફૂડ શો, મહેંદી ડિઝાઇનિંગ, પરંપરાગત સાડી ડ્રેપિંગ, પરંપરાગત પાઘડી બાંધવી, પરંપરાગત ઝવેરાત બનાવવી, શ્લોકા પાઠ, ફટાક્ષરી, બોલિવૂડ ગ્રુપ સોંગ, બોલિવૂડ ગ્રુપ ડાન્સ, મોનો એક્ટ સ્કિટ, બોલિવૂડ ડાયલોગ, શોર્ટ ફિલ્મ મેં શાયર તો નહીં, બોલિવૂડ ડમ ચરેડ્સ, સ્પોટ ફોટોગ્રાફી, વક્તૃત્વ ચર્ચા, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, કાર્ટૂનિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, સ્લાઇડ ડેકોરેશન, સ્ટોરી રાઇટિંગ, સ્ટોરી ટેલિંગ, ગીત લેખન, ક્વિઝ, રંગોળી, કલાકૃતિઓ, ભારતીય ગ્રુપ સોંગ, દેશભક્તિ અથવા લોક, માઇન્ડ ગેમ, ભારતીય ઇતિહાસ, ફોટો ફ્રેમ ડેકોરેશન, વારલી પેઇન્ટિંગ, સ્વિચ એન્ડ સ્પીક અને બિંદી પ્રોટેટ મેકિંગ જેવી ઘણી રોમાંચક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આ મહોત્સવ દરમિયાન વિવિધ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વોઇસ મોડ્યુલેશન, બોલિવૂડ હિપહોપ ડાન્સનો સમાવેશ થાય છે। આ મહોત્સવનું સમાપન ઇનામ વિતરણ સમારોહ સાથે થશે, જેમાં વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવશે અને મહત્તમ ગુણ મેળવનાર લોકોને ચેમ્પિયનશિપ ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ બંકિમ જાલમ સેલવાસ। બહુ ઇન્ટરેસ્ટિંગ, એટલે હું તો બહુ રોકાઈ ના શકી, પણ મને એવું થાય છે કે મને વહેલી ખબર હતું, હું છોકરાઓનું પરફોર્મન્સ જોવા આવત, પણ બહુ મજા આવી અને હું લેટ હતી પણ છતાં ઓડિયન્સની ડિસિપ્લિન ઇઝ વન્ડરફુલ. It was a wonderful program and I consider myself very lucky to visit such a place. કે 13 છોકરાઓથી શરૂ થયેલી સ્કૂલ આજે 7,000 લોકોનું ભવિષ્ય બનાવી રહી હોય, એમાં આટલી બધી પ્રિન્સિપલ્સ હોય, આટલા લોકો હોય, અને સર બહુ સરસ કામ કરી રહ્યા છે બેસિકલી. સો ફોર મી, મને ખબર પણ નહોતી, સો ફોર મી ટુ નો ધીસ એન્ડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ ઇઝ વેરી ફોર્ચ્યુનેટ. આઈ એમ વેરી ગ્લેડ કે હું ફરીથી આવું ને છોકરાઓ સાથે કંઈ સારું વર્કશોપ કરું કે એવું કંઈ, કેમ કે આજે તો કંઈ એવું થઈ શક્યું નહીં, પણ આઈ લવ ટુ કમ હિયર એન્ડ ડૂ સમથિંગ ગુડ વિથ. મેડમ, હંમેશા તમારા સ્પીચમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ વચ્ચેના જે ભેદભાવ હોય એના લઈને ચાલતા હોય, તો એક મેસેજ શું શોર્ટમાં કંઈક કહેવા માંગતા હોય છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સમાં? વાત કરો તમારા છોકરાઓ સાથે, અને તમે પણ ક્યારેક યંગ હતા, તમે પણ ક્યારેક ટીનેજમાં હતા, એવું યાદ રાખો. આજના મા બાપને એવું થઈ ગયું છે કે એમને એમના બાળકોની ભૂલ સહન જ થતી નથી. સો ફોર મી આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે દરેક મા બાપે એવું યાદ રાખવું જોઈએ કે એ પણ ક્યારેક ટીનેજમાં હતા, એણે પણ કોઈ દિવસ ભૂલ કરી છે, એણે પણ કોઈ દિવસ એમના મા બાપને દુઃખી કર્યા હશે. સો ક્ષમા કરો અને તમારા બાળકોને ભવિષ્ય તરફ આગળ લઈ જવાનો પ્રયત્ન કરો. इस तरह के कार्यक्रम छात्रों युवाओं के लिए कितना प्रेरणादायी है और यह सांस्कृतिक जड़ों से जुड़ने का कोई मतलब ही नहीं, बहुत ही प्रेरणादायी और होते रहने चाहिए, हो रहे हैं. एक कॉलेज इतने सारे छात्रों को इन्वॉल्व करके इतना बड़ा काम कर रही है, तो मुझे लगता है बहुत बड़ी देवकीबा कॉलेज इतना बड़ा काम कर रही है, इतनी कॉम्पिटिशन्स हो रही है, इतने छात्रों की शक्ति सर्जनात्मकता बाहर आ रही है, मुझे लगता है बहुत बड़ा काम है और हर साल एक बार भी हो तो मुझे लगता है बहुत बड़ा। धन्यवाद। थैंक यू।